નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં। તો મિત્રો, જેની ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે તેનો આખરે અંત આવ્યો છે, તેનો ફાઇનલ ડિસિઝન લેવામાં આવી રહ્યું છે। એટલે કે 8મો પગાર પંચ, જેની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે। પગારમાં વધારો કરવા માટે, 8મો પગાર પંચ લાગુ કરવા માટે, ફેક્ટરમાં વધારો કરવા માટે ઘણા લાંબા સમયથી કર્મચારીઓ માંગ કરી રહ્યા છે। તેને લઈને સરકારે એક માઠા સમાચાર સામે આપ્યા છે। કેન્દ્ર સરકારે પોતાના 48 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને જોરદાર આંચકો આપ્યો છે। 8મો પગાર પંચ લાવવાની કોઈ પણ દરખાસ્ત ના હોવાનો કેન્દ્રનો ઇનકાર પણ કરવામાં આવી રહ્યો છે। તો મંગળવારે કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન પંકજ ચૌધરી રાજ્યસભામાં આ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે 8મા પગાર પંચની રચના કરવાનો કોઈ પણ પ્રસ્તાવ સરકાર સમક્ષ વિચારણા હેઠળ નથી। વર્તમાન સમયમાં ડીએ/ડીઆરનો દર 53% સુધી પહોંચી ગયો છે। નિયમ છે કે ડીએનો દર 50%ને પાર થાય તે પછી કર્મચારીઓના પગાર અને ભથ્થામાં પરિવર્તન કરવામાં આવે છે। તો કર્મચારીઓ હાલમાં 8મા પગાર પંચની રાહ જોઈ રહ્યા છે। વિવિધ કેન્દ્રીય કર્મચારી સંગઠનો ઘણીવાર સરકાર સમક્ષ 8મા પગાર પંચની રચનાની માંગણી કરી ચૂક્યા છે। આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર પણ લખવામાં આવી ચૂક્યા છે, પરંતુ કેન્દ્ર સરકારે પોતાના 48 લાખ કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને જોરદાર આંચકો આપ્યો છે। કેન્દ્રીય નાણાં રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ સ્પષ્ટ કરી દીધું છે કે 8મા પગાર પંચની હાલમાં કોઈ રચના કરવાનો હાલમાં કોઈ પણ પ્રસ્તાવ દેખાતો નથી અને 8મો પગાર પંચ હાલમાં લાગુ નહીં કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે। ધન્યવાદ।